બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ દેખાવ કરવામાં આવ્યો, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વિવિધ બેનર સાથે સક્રિય ભાગીદારી અપાઈ હતી। ચિન્મય કૃષ્ણદાસજીને મુક્ત કરો, બાંગ્લાદેશ સરકાર જાગો, માનવતા થઈ શરમસાર, હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો જેવા બેનર સાથે લોકોએ વિરોધ કર્યો। નોંધનીય છે કે આ દેખાવમાં લાંભા સ્વામિનારાયણ મંદિરના આચાર્ય હેમેન્દ્ર પ્રસાદ, નાગરવેલ હનુમાન મંદિરના મહંત હીરાલાલ મહારાજ, કતરાડ ગૌશાળાના શિવનારાયણ દાસ અને અન્ય સમર્થકો પણ જોડાયા હતા। લોકોએ આદરપૂર્વક સરકારને આ વિધાનના પ્રતીક તરીકે જાગૃત થવા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અન્યાયને રોકવા માટે પ્રયત્ન કરવા માંગણી કરી। આમ આદમી પાર્ટીના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશની અંદર જે હિન્દુત્વ પર દબાણો કરી ત્યાંના સાધુ સંતોને ઢોર માર મારી અને ત્યાંના હિન્દુઓને અત્યાચાર કરી અને ત્યાંની મહિલાઓ પર જે બળાત્કારો આએ દિન થઈ રહ્યા છે તેને લઈ જ્યારે અમે પ્રધાનમંત્રીને આવેદનપત્ર મળે તે રીતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી માંગ છે કે ભારતીય જનતા પાર્ટી જે મોટી મોટી વાતો કરે છે કે હિન્દુત્વ રાજ્ય કે હિન્દુ ધર્મ, પણ ત્યાં જે લોકો વસે છે એ બી આપણા જ છે, આપણા જ ભાઈઓ છે, તેમને બી સહાય કેમ નહીં, તેમની સાથે આવો દુર્વ્યવહાર કેમ? તેથી અમે આજે અહીંયા આવેદનપત્ર આપી અને પ્રધાનમંત્રી સાહેબની મારફતે અમે માંગ કરી રહ્યા છીએ કે ત્યાંના હિન્દુઓને પણ સત્ય અને ન્યાય મળે અને જલ્દીથી જલ્દી તેમને સુરક્ષા આપવામાં આવે।